परम पूज्य आचार्य भगवत श्री वीरभद्र सागर सहित करने वाला की महामाया परम पूज्य आचार्य भगवत श्री महोदय सागर सहित करने नित्यं ध्यायन्ति योगिनां कामनं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमः प्रभो मङ्गलं स्थूलभद्राय जैनधर्मसु मङ्गलम्। अज्ञानातिमिरन्दानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। દરેક દેશની અંદર દરેક ધર્મ સંપ્રદાયની અંદર કેટલાક એવા તત્વો છે કે જે દેશને અને ધર્મ સંપ્રદાયને પોતાની સંસ્કૃતિને ટકાવવા માટે પોતાના આદર્શોને ટકાવવા માટે અને વ્યક્તિઓના જીવનની અંદર આનંદ અને ઉત્સાહનો સંચાર કરવા માટે કેટલાક તત્વો બહુ મહત્વનું કામ કરતા હોય છે। તે કેટલાક તત્વોમાંનો એક તત્વ છે પર્વો અને તહેવારો। વ્યક્તિઓ પોતાના જીવનની અંદર આનંદ મનાવી શકે અને વર્ષોથી જે ચાલી આવતી પરંપરા છે જે આદર્શો છે એને સ્થિર કરવા માટે આ પર્વો બહુ મહત્વનો ભાગ ભજવતા હોય છે। દરેક દેશની અંદર પોતપોતાના તહેવારો હોય છે અને દરેક ધર્મ સંપ્રદાયની અંદર પોતપોતાના પર્વો આવતા હોય છે। પણ જે પર્વો આવે છે જે તહેવારો આવે છે એ મોટા ભાગના પર્વો કે મોટા ભાગના તહેવારો કોઈક ને કોઈક એક વર્ગની સાથે સંકળાયેલા હોય છે। એક પર્વ આવે તો કોઈક વર્ગ એની સાથે સંકળાયેલો હોય તો બીજો વર્ગ એનો સંકળાયેલો ન પણ હોય। બહુ ઓછા એવા પર્વો છે કે જે અનેક બહુજન સમાજ એ પર્વોની અંદર સંકળાતો હોય છે। રમજાન મહિનો આવશે કે ઈદ મહિનો કે ઈદના દિવસો આવશે તો એ વખતે એ રમજાનને કે ઈદને મુસ્લિમ સમાજ બહુ ઉત્સાહથી એ પર્વની કે તહેવારની ઉજવણી કરશે। પણ હિન્દુ સમાજને એની સાથે કોઈ જાજો નિસ્બત નહીં હોય, જૈનોની સાથે એની સાથે કોઈ જાજો નિસ્બત નહીં હોય। રમજાન કે ઈદ આવે તો મુસ્લિમ સમાજ એને બહુ ઉત્સાહથી મનાવે છે। જન્માષ્ટમી આવે કે રામનવમી આવે તો એ દિવસોની અંદર ક્યાંક કૃષ્ણનો જન્મ છે ક્યાંક રામનો જન્મ છે તો એ જન્માષ્ટમીને કે રામનવમીને હિન્દુ સમાજ એને બહુ આનંદ સાથે એ પર્વની ઉજવણી કરશે।
ખૂબ ઉત્સાહ સાથે એ પર્વને મનાવશે, પણ એ વખતે માત્ર હિન્દુ સમાજ મનાવશે, પણ મુસ્લિમ સમાજે કોઈ આવા કોઈ પર્વ છે ને અમારો આજે કોઈ પર્વ નથી. જૈનોને પૂછો તો જેમ કે અમારો આજે કોઈ દિવસ નથી, તો જન્માષ્ટમી કે રામનવમી એ હિન્દુ પરંપરાની સાથે સંકળાયેલો પર્વ છે. પર્યુષણ પર્વ આવશે તો પર્યુષણ પર્વની અંદર જૈનો એ પર્વને ખૂબ હૃદયના ઉમળકા સાથે, ખૂબ હૃદયના ઉત્સાહ સાથે એ પર્વની ઉજવણી કરશે, તપશ્ચર્યા કરશે, ભક્તિ કરશે. પણ એ પૂછો ભાઈ હિન્દુ તમારો કોઈ આજે પર્વ છે ને અમારો કોઈ પર્વ નથી, મુસ્લિમ તમારો કોઈ પર્વ છે અમારો કોઈ પર્વ નથી, તો પર્યુષણ પર્વ એક હિન્દુ એક જૈન સાથે સંકળાયેલો પર્વ છે કે જે પર્વો આવે છે એ પર્વો કોઈક ને કોઈક સ્પેસિફિક પર્ટિક્યુલર ધર્મ સંપ્રદાયની સાથે સંકળાયેલા પર્વો છે. રમઝાન મહિનો તો મુસ્લિમ માટે, જન્માષ્ટમી તો હિન્દુ માટે, પર્યુષણ તો જૈનો માટે, ક્રિસમસ તો ક્રિશ્ચિયનો માટે. લગભગ બધા જ પર્વો એ સ્પેસિફિક ધર્મ સંપ્રદાય સાથે સંકળાયેલા પર્વો છે. પણ દીપાવલી પર્વ એક એવો પર્વ છે કે જે પર્વની અંદર બહુજન સમાજ એ પર્વની ઉજવણી કરતો હોય છે. હિન્દુ સમાજ હશે તો પણ એ આ દીપાવલી પર્વની ઉજવણી કરશે, જૈનો હશે તો જૈનો પણ દીપાવલી પર્વની ઉજવણી કરશે. ક્યાંક મુસ્લિમો અને ક્યાંક ક્રિશ્ચિયનો પણ પોતપોતાની રીતે આ પર્વની ઉજવણી કરશે. કે બહુજન સમાજ સાથે સંકળાયેલો કોઈ પર્વ હોય તો આ દીપાવલી પર્વને બતાવવામાં આવેલો છે. અને દીપાવલી પર્વ જ્યારે આપણા આંગણે આવીને ઊભો રહી ગયો છે તો દીપાવલી પર્વનું પ્રવર્તન શા માટે થયું, એ દીપાવલી પર્વની પાછળ કઈ પરંપરાઓ અને કયા ગૌરવવંત ઇતિહાસો પડેલા છે, એની સાથે જો આપણે આપણો સંપર્ક નહીં સ્થાપિત કરી શકીએ, એ દીપાવલી પર્વ શા માટે આપણે ઉજવીએ છીએ, એની પ્રેરણાઓ શું છે, એની જો આપણી પાસે ખબર નહીં હોય તો ન તો આપણે દીવા પ્રગટાવી શકશું અને ન આપણે જીવનમાં ઉત્સવ મનાવી શકશું. દીપાવલી આવશે, આવીને ચાલી જશે, પણ ન અંતરમાં કોઈ દીવા પ્રગટશે, ન કોઈ ઉત્સાહ આપણે મનાવી શકશું. આજે દીપાવલી પર્વ આવી છે, દીપાવલી પર્વની અંદર દીપોત્સવ કહેવાય. શું કહેવાય? દીપોત્સવ. બે શબ્દ છે, દીપ અને ઉત્સવ. દીપ એટલે કે દીપા પ્રગટાવવા જોઈએ અને ઉત્સવ એટલે ઉત્સવ મનાવવો જોઈએ. આ બે પ્રસંગ ભેગા થાય તો સાચા અર્થની અંદર આપણે દીપોત્સવ મનાવીએ. જો આ બે પ્રસંગો ન આવે તો દીપોત્સવ આવીને ચાલ્યો જાય, આપણા જીવનમાં કોઈ પ્રેરણા અને કોઈ આદર્શો આપણને આપતા નથી. એક કવિ ખૂબ સરસ વાત કરી છે, અંતરમાં જો દીવા પ્રગટે તો નિત્ય દિવાળી ભાત. શું વાત કરે છે? અંતરમાં જો દીવા પ્રગટે તો નિત્ય દિવાળી ભાત, શુભ વૃત્તિ વર્જિત, હોળી દિવસ અને રાત. શું કહે છે? શુભ વૃત્તિ વર્જિત, હોળી દિવસ અને રાત. કહું છું અજબ અનોખી વાત. આ કવિએ ખૂબ સરસ અને સુંદર મજાના શબ્દો ત્યાં આગળ મૂક્યા છે કે અંતરમાં જો દીવા પ્રગટે તો નિત્ય દિવાળી ભાત. જો અંતરની અંદર શુભ ભાવનાઓના દીવા પ્રગટે, તો અંતરની અંદર જો કરુણાના દીવા પ્રગટે, જો અંતરની અંદર વૈરાગ્યના દીવા પ્રગટે, જો અંતરની અંદર જ્ઞાનના દીવા પ્રગટે, અને જેના હૃદયની અંદર, જેના અંતરની અંદર આમાંથી કોઈ પણ દીવો પ્રગટ થઈ ગયો છે તો એના માટે માત્ર આસો મહિનો જ દિવાળી નથી, પણ નિત્ય દિવાળી રાત. એના માટે તો દિવસ અને રાત દરરોજ એના માટે દિવાળી છે. પણ જેના હૃદયની અંદર કોઈ કરુણાના દીવા પ્રગટ્યા નથી, જેના હૃદયની અંદર કોઈ શુભ ભાવનાના દીવા પ્રગટ્યા નથી, જેના હૃદયની અંદર દુર્ભાવનાઓના થી હૃદય જેનો કાળાશ થઈ ગયો છે, જેના હૃદયની અંદર કોઈના અહિત કરવાના વિચારો મનની અંદર રમતા હોય, એવી કાળાશ જેના હૃદયની અંદર રમતી હોય, એના માટે માત્ર ફાગણ મહિનો એ જ હોળી નથી, પણ એના માટે રોજ દિવસ અને રાત એ હૃદયની અંદર અશુભ વિચારોથી સળગી રહ્યો છે. આ દીપાવલી પર્વ માટે કવિએ જે વાત બહુ સાચી વાત કરી છે કે જેના હૃદયની અંદર સારા ભાવ છે
એના માટે રોજ આનંદ છે, માટે રોજ દીપાવલી છે, અને જેના હૃદયની અંદર શુભ ભાવનાઓ નથી એ રોજ દિવસ અને રાત એ હોળીથી સળગી રહ્યો છે. આજે દીપાવલી પર્વના દિવસો આવ્યા છે તો દીપાવલી પર્વ શા માટે પ્રવર્તન થયું છે? જો દરેક ધર્મ સંપ્રદાયની અંદર અલગ અલગ માન્યતાઓ છે અને અલગ અલગ પ્રસંગો એ દીપાવલી પર્વ માટે માનવામાં આવતા હોય છે, પણ જૈન ધર્મની દ્રષ્ટિએ આ દીપાવલી પર્વ મુખ્યત્વે બે ઘટનાઓ સાથે સંકળાયેલો આ પર્વ છે. એક ઘટના છે કે ભગવાન ચરમ તીર્થપતે આસન ઉપકારી એવા ભગવાન મહાવીર સ્વામીનું નિર્વાણ કલ્યાણ આ દીપાવલી પર્વ સાથે જોડાયેલો છે. અને બીજી ઘટના કે અનંત લબ્ધિના નિધાન 50,000 શિષ્યોના ગુરુ ભગવાન મહાવીરના પ્રથમ ગણધર, પ્રથમ પટધર અને વિનયના ભંડાર એવા ગૌતમ સ્વામીનો કેવલ જ્ઞાન આ દીપાવલી પર્વ સાથે જોડાયેલો છે. એક ઘટના કઈ છે? ભગવાન મહાવીર સ્વામીનો નિર્વાણ કલ્યાણ અને બીજી ઘટના ગૌતમ સ્વામીનો કેવલ જ્ઞાન. આ બે ઘટનાઓ દીપાવલી પર્વ સાથે જોડાયેલા છે. જો સૌથી પહેલી ઘટના ભગવાન મહાવીર સ્વામીનો નિર્વાણ કલ્યાણ. આ ભગવાન મહાવીરનો આત્મા અનંત કાળથી જન્મ જન્મની ભાવ યાત્રા કરતા જ્યારે અંતિમ ભાવની અંદર પ્રવેશ કરે છે અને અંતિમ ભાવની અંદર પણ 30 વર્ષ સુધી સંસારની અંદર રહીને 30મા વર્ષે ભગવાન મહાવીર સ્વામી પોતાનો સંસારનો ત્યાગ કરીને મહાભિનિષ્ક્રમણ પથ ઉપર ચાલ્યા જાય છે, દીક્ષા અંગીકાર કરે છે, સુસંયમી બને છે, ચારિત્ર અંગીકાર કરે છે અને ચારિત્ર અંગીકાર કર્યા બાદ 12.5 વર્ષની ઘોર સાધનાઓ કરીને જે કર્મ એમના આત્મા ઉપર ચોટેલા હતા, જે કર્મ એમના આત્મા ઉપર લાગેલા હતા, એ પોતાના તપ અને પોતાના સાધનાના પ્રભાવથી એ કર્મોને ખપાવીને ભગવાન મહાવીર સ્વામી કર્મ જાતિ કર્મથી રહિત બને છે કે કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. જેવા ભગવાન મહાવીર સ્વામી કેવલ જ્ઞાન પામે છે એટલે વિશ્વ માટેની એક તીવ્ર અને ઉત્કૃષ્ટ કરુણા હૃદયની અંદર જાગૃત થાય છે. એક એક આત્માઓને હું સિદ્ધલોકની અંદર લઈ જાઉં, એક એક આત્માઓને મોક્ષના દરવાજા એમના માટે ખોલી દઉં, આવી મંગલ ભાવનાઓ હૃદયની અંદર જાગે છે, મંગલ કરુણા જાગે છે અને આત્માઓનો કલ્યાણ, બીજા આત્માઓનો કલ્યાણ સાધવા માટે તે દુનિયાના ખૂણે ખૂણે એ ફરી વળે છે. ભગવાન મારે માત્ર ભારત દેશનું વિચરણ કર્યો છે? હા, દુનિયાના ખૂણે ખૂણે ભગવાન મહાવીરે વિચરણ કર્યો છે અને જ્યાં પરમાત્મા ગયા છે અને જે આત્માઓ ભગવાન મહાવીરના સંપર્કમાં આવ્યા, જે આત્માઓ ભગવાન મહાવીરના સાનિધ્યમાં રહ્યા અને જે આત્માઓ ભગવાન મહાવીર પ્રત્યે શ્રદ્ધા ધરાવી છે, પછી એ દેવો હોય કે દાનવો હોય, માનવો હોય કે પશુઓ હોય, જે પણ આત્માઓ ભગવાન મહાવીરના સંપર્કમાં આવ્યા એ દરેકે દરેક આત્માઓ વિરલ શુદ્ધિઓ, અજબ ગજબની શાંતિ અને અજબ ગજબનો આત્મવિકાસ એમને પ્રાપ્ત કરી લીધો. ભગવાન મહાવીરની દિવ્યતા હતી, ભગવાન મહાવીરની ભવ્યતા હતી, ભગવાન મહાવીરને અચિંત્ય પ્રભાવ હતો કે જે પણ આત્માઓ મહાવીરના સંપર્કમાં આવ્યા એ પોતાનો ઉચ્ચ કક્ષાનો આત્મકલ્યાણ એમને સાધી લીધો છે. અને એમ કરતા કરતા જો ભગવાન મહાવીરની ઘટનાઓને જોઈએ ને તો 30 વર્ષ એમના સંસારી અવસ્થાના, 12.5 વર્ષ એમના સાધનાના દિવસોના અને બાકી રહ્યા જે 30 વર્ષ, એ 30 વર્ષ કેવલી અવસ્થાના આ ટોટલ 72 વર્ષની એમનો આયુષ્ય અને 72 વર્ષના આયુષ્યની અંદર જ્યારે ભગવાન મહાવીરે જોયું કે હવે મારા જીવનનો અંતિમ પડાવ આવી ચૂક્યો છે, હવે 72 વર્ષ થઈ રહ્યા છે, હવે મારો મોક્ષ કલ્યાણક નજીક આવી રહ્યો છે, ત્યારે મનની અંદર વિચાર કર્યો કે હવે મારે નિર્વાણ તો પામવાનો છે, આ દેહમાંથી મારે છુટકારો તો પ્રાપ્ત કરવાનો છે, પણ જ્યાં સુધી મારો આત્મા દેહની સાથે સંકળાયેલો છે, જ્યાં સુધી મારો આત્મા દેહની અંદર બંધાયેલો છે, ત્યાં સુધી વિશ્વની ઉપર જેટલો ઉપકાર કરી શકાય એટલો ઉપકાર મારે કરી દેવો જોઈએ. આવો વિશ્વ કલ્યાણની ઉત્કૃષ્ટ ભાવના એમના હૃદયની અંદર જાગેલી છે. અને છેલ્લો ચાતુર્માસ એને ક્યાં કર્યો? અપાપાપુરી નગરીની અંદર એનો છેલ્લો ચરમ ચાતુર્માસ રહ્યો છે. દિવસો પસાર થઈ રહ્યા છે, મહિનાઓ ગુજરી રહ્યા છે અને દિવસો પસાર કરતા આસો મહિનાના દિવસો આવ્યા છે. અને આજ આસો મહિનાના 14 અને અમાસ આવે એના પહેલા 13 ના દિવસે એમને ખબર પડી કે હવે મારે માત્ર 2 દિવસ હવે આ સંસારમાં રહેવાનો છે, 2 દિવસ પછી મારો
નિર્માણ પાકો છે, પણ નિર્માણ થાય એના પહેલા હજી પણ આત્માઓનો આત્મકલ્યાણ થાય એના માટે મારે અંતિમ સંદેશો મારે વહેતો કરવો જોઈએ. અને ભગવાન મહાવીરે નિર્ણય કર્યો કે હવે છેલ્લા જે 16 પ્રહર મારા હાથમાં છે એ 16 પ્રહરમાં એક પણ ક્ષણ થંભ્યા વિના બસ મારે આ આત્માઓનો કલ્યાણ થાય એના માટે મારે દેશનાઓ વહાવી છે. જો પરમાત્મા દેશના કેટલે વહાવે? રોજની 2 પ્રહર, સવારના 1 પ્રહર અને બપોરના 1 પ્રહર, ટોટલ 6 કલાક એ દેશનાઓ આપતા હોય છે. પણ આજે મહાવીરે નિર્ણય કર્યો છે કે 6 કલાક નહીં પણ 16 પ્રહર મારે બોલવું છે. 16 પ્રહર મારે દેશના આપવી છે. 16 પ્રહર મારે કાંઈક જીવાત્માઓને પમાડવા છે. અને એ શુભ ભાવના સાથે ભગવાન મહાવીર દેશના આપે એ પહેલા ભગવાન મહાવીર સમજતા હતા કે હવે જ્યારે હું મારો નિર્માણ પામવાનો છું, મારો આત્મા દેહમાંથી છુટકારો પ્રાપ્ત કરવાનો છે, આ ઘટનાને બીજા બધા તો સહન કરી લેશે, પણ મારા પ્રત્યે અનન્ય રાગ, મારા પ્રત્યે અનન્ય પ્રેમ અને મારા પ્રત્યે અનન્ય શ્રદ્ધા ધરાવનારા એ ગૌતમ આ ઘટનાને સહન નહીં કરી શકે. બાકી બધા સહન કરી લેશે. એ ગૌતમને માત્ર મારા ઉપર પ્રેમ નથી પણ મારા દેહ ઉપર પણ એમને એટલો જ પ્રેમ છે. અને મારું જ્યારે દેહ નિશ્ચેતન જોશે ત્યારે આ ઘટનાને ગૌતમ સહન નહીં કરી શકે, એ આઘાતને ઝીલવી નહીં શકે. એમનું પણ કલ્યાણ થાય, એમને પણ ઓછામાં ઓછો આઘાત લાગે, આવું ભાવ કરુણા ચિંતાવતા ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને બોલાવે છે. અને ગૌતમને એક કામ કરો, બાજુના ગામમાં જાઓ અને ત્યાં જઈને દેવ શર્મા નામના બ્રાહ્મણ છે ને પ્રતિબોધ કરીને આવો. ભગવાન મહાવીરે કહ્યું એટલે પછી કોઈ સવાલ જવાબ ના હોય, પછી કોઈ દલીલ ના હોય, કોઈ આર્ગ્યુમેન્ટ્સ ના હોય. ભગવાને કીધું કે તહતી કરીને ચાલતા થવો. આનું નામ છે ગૌતમ. જો ગૌતમની અંદર 3 શબ્દો છે, ગૌ, ત અને મ. આ 3 શબ્દોને ધારણ ગૌનો અર્થ શું થાય? આ કામધેનુ ગાય જેવા. ગૌતમ એટલે કામધેનુ ગાય જેવા હતા. ત શબ્દનો અર્થ થાય કે કલ્પ વૃક્ષ જેવા છે. ગૌતમનો ત એ કલ્પ વૃક્ષનું સૂચન કરે છે. અને મ એટલે ચિંતામણી રત્ન જેવા 3 ઉપમાઓ જેને આપી શકાય એવા ગણધર ગૌતમ સ્વામી 50,000 શિષ્યોના ગુરુ. ભગવાન મહાવીરે કીધું એટલે મારે ચાલતી પકડવાની અને બસ વિહાર કરી ગયા. અને આ બાજુ ભગવાન મહાવીર સ્વામી દેશનાનો પ્રારંભ કરે છે. અને દેશના આપતા 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 મેં પહેલા પણ ઘણી વખત વાત કરી છે કે પરમાત્માની દેશનાનો પ્રભાવ શું હોય કે સંગીતમાં બોલતા હોય. એ સરળતા ન હોય, એમની ભાષામાં સંગીત હોય, જાણે કે ગીત કેમ ગવાતું હોય એ રીતે પરમાત્મા દેશના આપતા. અને આ પરમાત્માનો એક પોતાના વાણીનો અતિશય છે કે જે રીતે ગીત ગવાતા હોય એ રીતે એક પછી એક શબ્દો આવતા જાય, ક્યાંય વિક્ષેપ ન પડે એવી અત્યંત વાણીના અતિશયને પામનારા એક ભગવાન મહાવીર સ્વામી ચરણ તીર્થમાંથી દેશના વહાવી રહ્યા છે. વહાવતા વહાવતા એક દિવસ પસાર થઈ ગયો, બીજો દિવસની શરૂઆત થઈ ગઈ. જો વિચાર કરે ભગવાન મહાવીરના દેશનામાં કઈ તાકાત હશે, કઈ એની અંદર જબરજસ્ત અમૃત જળની એવી કોઈ વાણી હશે કે લોકો એ દેશના સાંભળતા સાંભળતા ક્યાંય થાક નથી લાગતા. 1 કલાક 2 કલાક સાંભળીએ આપણે થાકી જઈએ, પણ આ મહાવીરનો અત્યંત જબરજસ્ત પ્રભાવ કે 16 પ્રહર એટલે કે 48 કલાક સુધી ભગવાન નોન સ્ટોપ બોલતા રહ્યા. કોઈને ત્યાંથી ઉઠવાનું મન થતું નથી, કોઈને ભૂખ નથી લાગતી, કોઈને તરસ નથી લાગતી, શરીરના બધી જ આદતો ભૂલાઈ ગઈ છે. આ ભગવાન મહાવીરનો દિવ્ય પ્રભાવ હતો. અને 16 પ્રહરના અંતે એક ધારા 48 કલાકની જબરજસ્ત વાણી, જેને આપણે ત્યાં 45 આગમમાંનો એક આગમ એટલે કે ઉત્તરાધ્યન સૂત્ર કહેવાય છે. ઉત્તરાધ્યન સૂત્ર આ ભગવાન મહાવીરની અંતિમ દેશના જે 16 પ્રહર સુધી મહાવીર બોલ્યા છે એને એકત્રિત કર્યું. જે આગમની એ આગમનું નામ છે ઉત્તરાધ્યન સૂત્ર. અને જ્યાં 16 પ્રહર પૂરા થયા, 48 કલાક પૂરા થયા છે અને મહાવીરે જોઈ લીધું કે હવે સમય આવી ચૂક્યો છે. અને ચતુર્વિધ સમયની વચ્ચે જો આ કરુણાના કારણે ભગવાન મહાવીર બોલ્યા છે, બાકી એમને કોઈ જરૂર નહોતી.
એ કંઈ ન કર્યા હોય તો પણ એમનો મોક્ષ તો પાકો થવાનો હતો, પણ જગતનો ઉપકાર, જગતના કલ્યાણની ભાવનાના કારણે છેલ્લા અંતિમ 16 પ્રહર મહાવીર દેશના આપી છે. અને હવે સમય આવી ગયો છે, આસો માસના અમાસનો દિવસ આવી ચૂક્યો છે, રાત્રિમાં અંધકાર છવાયેલો છે. જો ગુણસાગર સુરી મહારાજનો પણ કાલ ધર્મ ભાદરવદ અમાસ અને ભગવાન મહાવીર સ્વામીનો નિર્વાણ કલ્યાણ આસોવદ અમાસ, આ અમાસનો દિવસ આવ્યો અને દેશનાને અંતિમ સ્ટોપ આપીને બધાની ચતુર્થ સંઘની આગળ કહે છે કે હવે મારો સમય આવી ગયો છે. અને ભગવાન મહાવીર સ્વામી સમુદ્ગાત વગેરે ક્રિયાઓ કરીને આત્મા પ્રદર્શનને સંકેલીને આ આસોવદ અમાસના દિવસે આ અવસરપીણી કાળના અંતિમ ચરમ તીર્થંકર જેમના પોતાના જીવનની અંદર અનેક કષ્ટો આવ્યા, તે દરેકે દરેક કષ્ટોને ક્ષમતા ભાવથી જેમને સહન કરે છે. 24 તીર્થંકરની અંદર સૌથી વધારે ઉપસર્ગ જો કોઈ તીર્થંકર ઉપર આવ્યા હોય તો ભગવાન મહાવીર સ્વામી ઉપર આવ્યા. અને બધા જ ઉપસર્ગોને ક્ષમતા ભાવથી સહન કરતા કરતા આજે ભગવાન મહાવીર સ્વામી એ આસોવદ અમાસના દિવસે ચતુર્વિધ સંઘની સાથે અનેક દેવતાઓ, અનેક રાજાઓ, અનેક મહારાજાઓ, અનેક ઇન્દ્ર મહારાજાઓ આવ્યા છે. એ બધાની વચ્ચે પોતાના આત્મા પ્રદર્શનને સંકેલીને સમુદ્ગાત વગેરે ક્રિયાઓ કરીને એ આસોવદ અમાસના દિવસે ભગવાન મહાવીર આ સંસાર પાણી દુનિયાને છોડીને પોતાનો આત્માનો કલ્યાણ સાધી લીધો. સર્વથા હંમેશ માટે ભગવાન મહાવીર સંસારથી મુક્ત બની ગયા. એમનો આત્મા સંસાર છોડીને કાયમ માટે શુદ્ધ બુદ્ધ અને મુક્ત એવો આત્મા બની ગયો છે. એક બાજુ આત્માઓને જો વિચારજો, બે ભાવો ત્યાં આગળ કામ કરે છે. જ્યાં મહાવીર નિર્માણ થયો, મોક્ષ કલ્યાણ થયો, એટલે બે આંખ છે, એ બે આંખમાં અલગ અલગ ભાવો છે. એક આંખમાં આનંદ પણ છે અને એક આંખમાં આંસુ પણ છે. આનંદ એ વાતનો છે કે ભગવાન મહાવીરનો જે લક્ષ્ય હતો, અનંત અનેક ભવોમાં જે લક્ષ્ય સાધ્યો, જે લક્ષ્ય એમને પાકું કર્યો હતું કે આ લક્ષ્ય મારે પ્રાપ્ત કરવો છે, એ લક્ષ્ય આજે ભગવાન મહાવીર સત્ય સમ્યક પામ્યા પછી 27મા ભવની અંદર એ લક્ષ્યને પ્રાપ્ત કરી ગયા, લક્ષ્યને વેડી ગયા, લક્ષ્યને સાધી ગયા. અનંત કાળથી ચાલ્યો આવતો ભવ ભ્રમણનો અંતિમ અંત આણી દીધો. સદા માટે પરમાત્મા અરિહંતનો આત્મા, સદા માટે સિદ્ધનો આત્મા બની ગયો છે. હવે ક્યારે પણ કર્મ સત્તા એ મહાવીરના આત્માને ક્યારે પણ પરેશાન નહીં કરે. સદા માટે ભગવાન હવે શુદ્ધ બની ગયા છે, મુક્ત બની ગયા છે, એનો આનંદ પણ છે. પણ બીજી બાજુ બીજા આંખમાં આંસુ પણ એ વાતનો છે કે હવે આ મહાવીરના દર્શન ક્યારે નહીં થાય, હવે એ મહાવીરની દિવ્ય દેશનાઓ ક્યારે શ્રવણ કરવા માટે નહીં મળે. લોકો મૂંઝાઈ ગયા છે કે શું કરવું, આનંદ મનાવવો કે દુઃખ વ્યક્ત કરવો ખબર પડતી નથી. અને એ વખતે ભગવાન મહાવીરના અંતિમ દેશનાની અંદર 18 રાજાઓ, 18 મહારાજાઓ પરમાત્મા મહાવીરની દેશના સાંભળવા માટે આવ્યા હતા. જ્યાં મહાવીરનો નિર્વાણ કલ્યાણ થયો, મહાવીર મોક્ષ પદને પ્રાપ્ત કર્યા, ત્યારે એ રાજાઓ મહારાજાઓ વિચાર કરે છે કે મહાવીર એ અમારો જીવનનો પ્રકાશ હતો, મહાવીર હતા તો અમારો જીવન ઉજ્જવળ હતો. એ પ્રકાશ ચાલ્યો ગયો છે, ભાવ પ્રકાશ ચાલ્યો ગયો છે. હવે દ્રવ્ય પ્રકાશના સહારે જીવન જીવવું પડશે. ભાવ દીપક બુઝાઈ ગયો છે, હવે દ્રવ્ય દીપકના સહારે હવે જીવન જીવવું પડશે. આવી ભાવનાઓ રાજા મહારાજાઓના હૃદયની અંદર જાગે છે. અને મહાવીર પ્રત્યેની શ્રદ્ધાના પ્રતીક રૂપે દીપાવલી પર્વ બીજો કોઈ નહીં, એની સાચી ઘટના એ છે કે મહાવીર ગયા એના પછીનો આ પર્વનો સાચો શબ્દ હતો દીપાવલી. શું હતો? આજે આપણે શું કહીએ છીએ? દિવાળી. હકીકતમાં દિવાળી નહીં, પણ હકીકતમાં દીપાવલી શબ્દ હતો. એ દીપાવલી શબ્દનો અપભ્રંશ થતા દિવાળી શબ્દ મૂકવામાં આવ્યો છે. દીપાવલીનો અર્થ એ થાય, દીપ એટલે કે દીપક અને આવળી એટલે શ્રેણી, દીપકોની શ્રેણી. જ્યાં પરમાત્મા નિર્વાણને પામ્યા ત્યાં લાઈનસર 18 દેશના રાજાઓએ પોતાના ભાવના સ્વરૂપે હવે ભાવ દીપક બુઝાઈ ગયો છે, હવે દ્રવ્ય દીપક ચલાવવું પડશે, દ્રવ્ય દીપક જલાવવું પડશે. એ પ્રતીક રૂપે ત્યાં આગળ 18 દેશના રાજાઓએ દીવા પ્રગટાવ્યા. ત્યારથી આ દીપાવલી પર્વનો પ્રવર્તન થવામાં આવ્યો છે. એક કવિએ વાત મૂકી છે કે અમાસની અંધારી રાતે
અમાસની અંધારી રાતે મહાન જ્યોત બુજાય. શું લખ્યું છે? અમાસની અંધારી રાતે મહાન જ્યોત બુજાય, ઘટઘટમાં અંધકાર છવાયો, માનવ ગયો મુંજાય. શું લખ્યું છે? અમાસની અંધારી રાતે મહાન જ્યોત બુજાય, ઘટઘટમાં અંધકાર છવાયો, માનવ ગયો મુંજાય. અને ત્યાર પછી એ કવિના શબ્દો છે, ઘટઘટમાં અંધકાર છવાયો, માનવ ગયો મુંજાય. પૃથ્વી પરનો સૂર્ય આથમ્યો, પૃથ્વી પરનો સૂર્ય આથમ્યો, દિશા થઈ અંધિયારી. હે મૃત્યુ લોકના હે આનંદ પામો મૃત્યુ લોકના માનવી, વીરે મુક્તિ પાઈ. આ બે ઘટનાઓથી આગળ જોડાયેલી છે. દેવતાઓ ઉદ્ઘોષણા કરે છે કે આનંદ મનાવો, ખુશી મનાવો, કારણ કે ભગવાન મહાવીરનો જે અંતિમ લક્ષ્ય હતો એ અંતિમ લક્ષ્યને ભગવાન મહાવીરે સાધી લીધો છે. અમાસની અંધારી રાતે મહાન જ્યોત બુજાય. આ વિશ્વની જે મહાન જ્યોત હતી, તમે વિચારજો, આટલા સમર્થ એવા તીર્થંકર પરમાત્મા પણ કાયમ માટે દુનિયાની અંદર રહી શકતા નથી. એક દિવસ એમના પણ આયુષ્યનો અંત આવે છે. એ મૃત્યુમાંથી તીર્થંકરો પણ બચી શકતા નથી. જે લોકને અલોક અને અલોકને લોક કરવાની તાકાત ધરાવે છે, એવા તીર્થંકરો પણ મૃત્યુ એટલે કે નિર્વાણથી બચી શકતા નથી. અમાસની અંધારી રાતે એક મહાન દુનિયાની મહાન જ્યોત બુજાઈ ગઈ છે, ઘટઘટમાં અંધકાર છવાઈ ગયો છે, માનવ ગયો મુંજાઈ. પૃથ્વી પરનો સૂર્ય આથમ્યો. હકીકતની અંદર ભગવાન મહાવીર એ પૃથ્વી ઉપર સૂરજ હતા, એ સૂરજ આજે આથમી ગયો છે. પણ બીજી બાજુ એ છે કે હે મૃત્યુ લોકના માનવી, આનંદ મનાવો, કારણ કે વીરે મુક્તિ પાઈ છે. સદા માટે એ ભગવાન મહાવીર કર્મમાંથી મુક્ત બની ગયા છે. આવી શુભ ભાવનાઓ એ વખતે દીપાવલી પર્વ વખતે એ પ્રવર્તન કરવામાં આવ્યો છે. આજે એ દિવસ જ્યારે આપણી વચ્ચે પણ આવ્યો છે. દીપાવલી પર્વની અંદર આપણે પણ આપણા જીવનની અંદર આજે આખો દિવસ ભગવાન મહાવીર સ્વામીના ધ્યાનમાં, ભગવાન મહાવીર સ્વામીનો ઉત્કૃષ્ટ એમનો આત્મ વૈભવની અંદર ઐશ્વર્ય, જે આંતરિક ઐશ્વર્ય હતો, એ ઐશ્વર્યને યાદ કરતા કરતા ચરમ તીર્થપતિઓ ભગવાન મહાવીર આજ સવારના આચાર્ય ભગવાન અજોડ શાસન પ્રભાવક એવા આચાર્ય ભગવાન કવિ શ્રી મહારાજે કીધું કે આ જગતની અંદર મહાવીર ચાલ્યા ગયા, જેને છોડીને ગયા એને આપણે પકડીએ છીએ. અને દીપાવલી પર્વના દિવસે જેમનો એમને ત્યાગ કર્યો છે, બસ એ ધીરે ધીરે એ ત્યાગની ભૂમિકા પર આપણે પણ પહોંચવાના પ્રયત્નો કરીએ. ક્યાંક વૈરાગ્યના દીવા જો અંતરમાં પ્રગટશે તો માત્ર આસો વદ અમાસ એ દિવાળી નહીં હોય, પણ આપણા માટે રોજબરોજ નિત્ય દિવાળી આપણે પ્રવર્તન કરી શકશું. તો આપણા જીવનની અંદર જેમ ભગવાન મહાવીર નિર્વાણ પામતા પહેલા પણ કરુણા વરસાવતા ગયા છે, આપણને ઉપદેશ આપતા ગયા છે, સંદેશ આપતા ગયા છે કે જીવનની અંદર જ્યાં સુધી શ્વાસ ચાલે છે, જ્યાં સુધી આંખો ખુલ્લી છે, ત્યાં સુધી જેટલા સત્કાર્ય સુકૃત જીવનની અંદર કરી શકતા હો તે સુકૃત અને સત્કાર્ય જીવનની અંદર કરી લેજો. આંખ મીચાશે પછી કશું નહીં થાય. જ્યાં સુધી આંખ ખુલ્લી છે બધું સલામત છે. જે દિવસે આંખ બંધ થઈ, જે દિવસે શ્વાસ રૂંધાઈ ગયા, તે પછી આપણા હાથમાં કશું જ નહીં બચે. તો દીપાવલી પર્વ એ રાજાઓ મહારાજાઓ જે પોતાનું શ્રદ્ધા અને પોતાની ભક્તિ પ્રદર્શિત કરી હતી, બસ આપણા જીવનની અંદર પણ સમ્યક દર્શનને નિર્મલ કરવું હશે તો આવા શ્રદ્ધાના દીપક અને આવા ભક્તિના દીપક જો આપણા હૃદયની અંદર પ્રગટ થશે તો અંતરમાં સાચો દીવો પ્રગટ થશે. અને જો એ દીવો પ્રગટ થયો તો આપણી દીપાવલી પર્વની ઉજવણી આપણી સફળ થઈ ચૂકી છે. તો આવા દીવો અને દીપક આપણે પણ હૃદયની અંદર પ્રગટાવીએ. ભાવ દીપક ચાલ્યો ગયો, એ વખતે એ રાજાઓએ દ્રવ્ય દીપક પ્રગટાવ્યો, પણ એ દ્રવ્ય દીપક આપણને પ્રેરણા આપે છે કે માત્ર દ્રવ્ય દીપકથી કામ નહીં થાય. જો આત્માનો કલ્યાણ સાધવો હશે તો અંતરનો ભાવ દીપકને પણ પ્રગટ કરવો પડશે. અને ભાવ દીપક પ્રગટ થયો, ચોક્કસ આત્મા પોતાના જીવનની અંદર આત્મલક્ષી કાર્યો કરવા માટે સમર્થ બની જશે. તો આપણા સૌના હૃદયની અંદર આવો ભાવ દીપક, આવો સમ્યક દર્શન, આવી શ્રદ્ધા, આવી ભક્તિ, આવો વૈરાગ્ય, આવો જ્ઞાનના
દીવડા આપણા હૃદયની અંદર પ્રગટે અને એ દ્વારા આપણે આપણા આત્મકલ્યાણ સાધીએ એ મંગલ શુભ કામના. આવતીકાલે ગૌતમ સ્વામીનો કેવળ જ્ઞાન છે, તો કેવળ જ્ઞાનની વાતો આપણે આવતીકાલે સવારના જ્યારે મહામાંગલિક થશે એમાં થોડોક સમય એ ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું એ પાછળના કયા કારણો હતા, જે કેવળ જ્ઞાન ભગવાન મહાવીરની હાજરીમાં ન થયો એ કેવળ જ્ઞાન મહાવીરની ગેરહાજરીમાં શા માટે થયો, કયો કારણ એમને કેવળ જ્ઞાનને અટકાવતો હતો, એ બધી જ વાતો આવતીકાલે મહામાંગલિકના દિવસે આપણે કરશો. અને આવતીકાલે જો શક્ય હોય તો તમારી પાસે ગૌતમ સ્વામીની મૂર્તિ તમારા ઘરની અંદર હોય અથવા તો લબ્ધી કળશ ગૌતમ કળશ જે પણ તમારી પાસે હોય આવતીકાલે અહીંયા લઈ આવજો. જો આવતીકાલે વર્ષનો પહેલો દિવસ છે અને વર્ષનો પહેલો દિવસ જો સારું જાય તો આખું વર્ષ આપણો સરસ રીતે એના માટે આવતીકાલે અહીંયા જે પણ નથી આવ્યા એમણે પણ ખાસ સૂચના આપજો કે આવતીકાલે અજોડ શાસન પ્રભાવક 25 વર્ષથી તપના તપસ્વી રત્ન સૂર્ય મંત્રના આરાધક એવા આચાર્ય ભગવંતના શ્રીમુખે આ ગૌતમ સ્વામીના રાજ સાંભળવાનો એક અદ્ભુત ગયા વર્ષે પણ આ લાવો મળ્યો હતો, આ વર્ષે પણ લાવો મળ્યો છે. તો અધિકમાં અધિક સંખ્યામાં આપ સૌ પધારજો અને એ માંગલિક પૂરો થશે એટલે 27 જે ગૌતમ સ્વામીનો પ્રભાવશાળી મંત્ર છે એ પ્રભાવશાળી મંત્ર દ્વારા આપણે પહેલો દિવસ વર્ષનો આપણે આવા કોઈક શુભ પ્રવૃત્તિ શુભ અનુષ્ઠાન દ્વારા શરૂઆત કરશો તો આખો વર્ષ આપણો શુભ અનુષ્ઠાન શુભ પ્રવૃત્તિમાં વીતશે. તો ખાસ આવતીકાલે દરેકે દરેક વ્યક્તિઓ હૃદયના ભાવ સાથે કે અમારો આવતો વર્ષ આખો વર્ષ અમારો ધર્મમય નિરામય એ સાથે વીતે મંગળ ભાવના સાથે એ મહામાંગલિકના એ પ્રસંગની અંદર પણ આપ સૌ ખૂબ હૃદયના ભાવ સાથે પધારો.